તો પાટણમાં વીજ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વીજ વિભાગની આ બેદરકારી સામે આવી છે। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। વીજ કંપનીની આ ગંભીર બેદરકારી। ધારપુર સરકારી હોસ્પિટલમાં વૃક્ષ ઉપર વીજ મીટર લગાવ્યું। કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય અને કામ ચલાઉ મીટર લગાવવામાં આવ્યું છે। કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને તેના કારણે કામ ચલાઉ મીટર લગાવવામાં આવ્યું છે। વૃક્ષના થડમાં પાટિયા મારીને વીજ મીટર નાખવામાં આવ્યું। ચોમાસામાં પ્રકારે ખુલ્લું મીટર જીવને જોખમરૂપ બન્યું છે। સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર રહેતી હોય છે અને હોસ્પિટલ કેમ્પસમાં આવી બેદરકારી કોઈનો જીવ લઈ શકે તેમ છે। તો કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે તેના કારણે કામચલાઉ મીટર લગાવવામાં આવ્યું છે। પાટણમાં વીજ કંપનીની આ ગંભીર બેદરકારી। વીજ કંપનીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જેના દ્રશ્યો સામે આવ્યા છે। ધારપુર સરકારી હોસ્પિટલમાં વૃક્ષ ઉપર વીજ મીટર લગાવવામાં આવ્યું છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, વીજ કંપનીની આ બેદરકારી સામે આવી છે જેમાં ઝાડનું થડ છે ત્યાં મીટર લગાવવામાં આવ્યું છે, શું વિગત? સ્મિતા, વાત કરું તો પાટણ જિલ્લાની અંદર એક પછી એક વીજ કંપની છે તેની બેદરકારીઓ સામે આવી રહી છે। હજુ થોડા સમય પહેલા વીજ કંપનીએ હારીજ તાલુકાના માકા ગામની અંદર એક ગ્રાહકને વગર કનેક્શને બિલો પધરાવી દીધા હતા। ત્યારબાદ આ ઘટના સામે આવી છે। ત્યારબાદ ફરી એક ગંભીર બેદરકારી સામે આવી છે જે પાટણની ધારપુર સરકારી હોસ્પિટલ પરિસર છે। આ પરિસરની અંદર જે વીજ મીટર છે તેને એક ઝાડ ઉપર લગાવી દેવામાં આવ્યું છે। જોકે કન્સ્ટ્રક્શન કંપનીનું કામ ચાલુ હોવાથી આ કામ ચલાઉ મીટર ઝાડના થડ પર લગાવવામાં આવ્યું છે, પરંતુ તે કેટલા અંશે વ્યાજબી છે તે જોવાનું રહ્યું, કારણ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ ખુલ્લામાં મીટર જે છે તે જીવના જોખમરૂપ બની રહ્યું છે। પરંતુ આ બાબતે કેટલાક લોકો દ્વારા હોસ્પિટલની અંદર પણ જાણ કરવામાં આવી હતી, કોન્ટ્રાક્ટરને પણ જાણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી તેની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે હોસ્પિટલના કેમ્પસમાં આ પ્રકારની ગંભીર બેદરકારી છે તે મોટી જોવા મળી રહી છે ને સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં હાલમાં જે દર્દીઓ છે તેઓની અવરજવર રહે છે અહીંયા મોટી, અને આ પ્રકારની ગંભીર બેદરકારી જો કોઈ મોટી ઘટના બની શકે તેવી જોવા મળી રહી છે। તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોકે આ બાબતે તાત્કાલિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે, જેબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વર્તાઈ છે। જી બિલકુલથી આભાર આપનો। તો આ સાથે જ જે બેદરકારી સામે આવી છે, વૃક્ષના થડમાં પાટિયા મારીને વીજ મીટર નાખવામાં આવ્યું છે। વીજ કંપનીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ચોમાસામાં આ પ્રકારે ખુલ્લું મીટર જીવને જોખમરૂપ બન્યું છે। કોઈનો પણ આમાં જીવ જઈ શકે છે, કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। પાટણમાં વીજ કંપનીની આ ગંભીર બેદરકારી સામે આવી છે। ધારપુર સરકારી હોસ્પિટલમાં વૃક્ષ ઉપર વીજ મીટર લગાવવામાં આવ્યું છે।